આ કોકનું બબલું મેં લઈ લીધું. એટલે અમાર આ મોટા હાટું કોઈ હાટું બબલા ન લાવ્યો. નાના નાના કેટલા લેવો તું જોઈએ તે 14 15 મોટા મોટા લાવ્યો. એ હારા હતા પણ આ ગોપાલ વધારે મજા આવે એવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? હા, આપણે મજામાં જ રહેવાનું હોય ને તો આપણે ડેઈલીની જેમ રોજની જેમ આજે તે અગાશીમાં મસ્ત પવન આવે છે અને હું ને જીનલ મસ્ત તૈયાર પણ થઈ ગયા છે. તાજીનો અહીંયા આવ્યો ફટાફટ બતાવી ફેમિલીને કેવા કપડાં પહેર્યા તે. અમારે તાવામાં જવાનું છે. સોનલબેનનો એનો તાવો છે કે નહીં, એ લોકોને કાંઈક યુટ્યુબનું પેમેન્ટ આવેલું હતું, એનો કંઈક તાવો બાકી છે તો અમારે ત્યાં જવાનું છે. અમારે જીનું જોવો ભાઈ, અમારે જીનું એ ખિસ્સાવાળા કપડાં પહેરે. તમારી પાસે ખિસ્સાવાળા કપડાં હે તો કમેન્ટ કરજો. ખિસ્સાવાળા કપડાં હોય ને એ મારે ખિસ્સું છે નહીં. જો મારે ત્યાં ગાઉનમાં ખિસ્સું ન થાય તો ગાઉન ગાઉન હું ખિસ્સા તમારા ખિસ્સો વાળા કપડાં છે કે નહીં કમેન્ટ કરજો. કા લાઈક કોલર ફરતી બનાવી દઉં છો વ્યવસ્થિત નથી બે પણ આમ જો બહાર આવ્યા રોડે. જેનું પપ્પા લેવા આવે છે, કા મૂકવા આવે છે એવું છે ને. અમે 4 વાગ્યા તો કાર થાય એનો આમ ઉશીરત થોડી. તમાર ભાઈ આવ્યા ઈશારો તો પછી કે ફટાફટ તૈયાર કરી દેજો કે ઓલા ફોન આવ્યો મે તો ભાઈ એમ નીકળવા તો જો હજી અમે આયા છે ને મેરડીમાના મંદિરે પહોંચી ગયા. જ્યાં અહીંયા મસ્ત મેરડીમાનું મંદિર છે અને રોડનો કાંઠો છે, ખબર જ હશે. આ નેરવાળા મેરડીમાં છે ને ત્યાં આવેલા છે ને આ બધા જો આવ્યા છે તાવામાં. જો સંગીતાબેન ને આવેલા છે, આ સોનલબેન ના બેન છે, ઓલા એના ભાભી છે, એ બધા આવી ગયા છે. પણ સોનલબેન ને એ જ નથી આવ્યા એવું છે ને, એ જે પહોંચ્યા નથી, બસ પહોંચવામાં છે એવું છે. અમે આ ટેમ્પો હોતો ને આવ્યા છે. જો ટેમ્પો તાવામાં આવ્યા છે, જો એને અમે રમાડવી છે કાશીનું. હા આ જો કેટલા બધા તાવા છે. આજ ગુરુવાર છે કે ને એટલે બધા જો આ લોકો પોતપોતાનો તાવો કરે છે. અહીંયા છે ને સોનલબેન એનો તાવો અહીંયા છે. એ જો પહોંચી ગયા છે. કા કેમ છું ઘરેથી? હા ઘરેથી બધું હરખું બનાવીને આવ્યા કે? હા તો જો અહીંયા તૈયારી કરે છે. રાજ જો તાવો કાઢ્યો છે હવે જો. કા અહીંયા અમારું કાંઈ કામ ન હોય, અહીંયા પૂરી બનાવવાની છે. જે જેન્ટ્સ લોકોને બનાવવાની છે. અમારે સારું આરામ છે. અમારે કાંઈ અમે ઘરે હું કામ જઈએ? અમે ઘરે નહીં જઈએ. આ પૂરી છે ને આ લોકોને બનાવવાની હોય એવું હોય ને કાંઈ આપણે ન હોય, લેડીઝ ને ન હોય એવું હોય. અને શાક ને એવું હોય એ આ લોકો ઘરે ન હોય બનાવવાનું. લેડીઝ ને ન હોય એટલે જ તેને. હા આ પૂરી હોય ને એ લેડીઝ ને બનાવવાની જ ન હોય. હા લોટ તે જેન્ટ્સ ને જ બાંધવાનો હોય. મને ખબર છે એટલે જ કહું ને. હા હાલો જો આ ખુલ્લું મેદાન છે ને એ ત્યાં અમે આવ્યા છીએ. ઓલા બધા જો ઓલા પણ બેઠા છે અહીંયા જો અહીં બેઠા છે એ બધા. અને છોકરા છે ને અહીં બધા આડાવડા રમવા વહી ગયા છે રમવા. તો એ છે ને કેટલા હાથ પાડ્યા ને તો એ આવતા નથી. તો મેં કીધું એને છે ને ખોટી લેવી પડે તો જ આવે, નકર ન આવે. ખોટી મળી ગઈ જો આવે અમારે અધર ચડવું પડશે એને લેવા હાટું. જો હઈ હાલ માર ન ખાવા પડે, હાલ વહી જા, હું એને લેતા આવું છું. ક્યાં ના ક્યાં વહી ગયા બોલો. પાછા ધૂળ ઉડાડે છે, નહીં ખબર પડતી હોય કેવી છે. પણ ધૂળમાં મજા આવે એવું છે રમવાનું. જો કાંઈ ઘટે નહીં. આય જીનો હરદેવ મારે ખાવા છે. આમ જો માસી આમ જો મારું બબલું ખાય છે. જો અમારા ભાઈ છે ને બધા હાટું બબલા લઈ આવો. જેટલા છોકરા છે ને એટલે બધા હાટું લઈ આવો. તમારામાં તો આ કોકનું બબલું મેં લઈ લીધું. એટલે અમારે આ મોટા હાટું કોઈ હાટું બબલા ન લાવ્યો. નાના નાના કેટલા લેવો તું જોઈએ તે 14 15 મોટા મોટા એ હારા હતા પણ આ ગોપાલ વધારે મજા આવે એવું છે. જો હાલો બધા ખાઈ. કામ છે ખાવું છે ને? હા હો ખાઈ ને હું તમે રહ્યા છો તો છોકરા પણ આ બબલું મારે જોતું હતું એટલે કા માસી મજા આવે ને ખાવાની. મજા આવે છે ખાવાની. મારા ભાઈ જો આલ્યો હવે એ મારા હાટુથી પાછું બબલું લેવાઈ ગયો. જો અમારે નસ્તીને ખાવું હતું. મેં કીધું વાટકા લઈ આવી. તે એ છે ને આમ જો કેટલા લઈને આવ્યો. આમ જો એ ટમેટાના લઈને આવ્યો. આમ જો ટેમ્પો કેવી રમે છે. ટેમ્પો ભૂખ લાગી તને હે? બબલા ખાધા ને ટેમ્પો જો જોઈ ડમ્ફર રાખે છે. હો ડમ્ફર રાખે છે. ટેમ્પો ડમ્ફર રાખ તો બધાને જોવું છે ફેમિલીને. બધાય તો ક્યાં મકાય જો આ ગયો
જો 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 મંદિર છે ને અહીંથી ઘણું આગળ છે થોડુંક, પણ આ બધી ખુલ્લી જગ્યા હતી ને તે આમ બધા અહીંયા જ સેવી જો અહીંયા જ વૈયાવા થા. આ લોકો બધા તાવો કર્યો અહીંયા સવારણ કરીને પછી અહીંયા ખાવાનું લઈને વૈયાવા. કાં આને રૂવાટી બળી ગઈ એમ કે છે. પૂરી કાઢી હતી તમે તાવમાંથી? હે હા રૂવાટી બળી ગઈ. તાપ લાગ્યો એમ કે આ ઘણા બીજા આજુબાજુ બધા તાવા કરતા હોય ને. કા ના કઈ કાળું બગડ્યું છે. હા હાલો આવી જાઓ મેલડીમાંની પ્રસાદી લેવા. જો મસ્ત જમવા બે ગયા સીવી. જો માસી બાજુ બેઠા છે. કા માસી મસ્ત અહીં પવન આવે છે. કા પવન આવે ને બધા છોકરાને એમ જો બે ગયા છે. અહીંયા ઓલા ટેમ્પામાં ગુફે કરી દીધું છે. બધા હવની થાળી લઈને બધા હવની રીતે બે હશે એમ છે. જો મારા ભાઈની આ ડમ્ફર ઠલવવા આવે કે નહીં એની અહીં જગ્યા પડી. અહીંયા વજન કરવાનું એટલે આમાંથી બિલ ફાડીને આવે અને વજન ક્યાં કરે? ગાડી જો આને માથે આવે ને ઉપર જો આને માથે ગાડી ઊભી રહી જાય. તે અમે બધા અહીંયા જ જમવાનું ને એવું કર્યું હતું. જો આ બધું બહાર જો હવે ઘરે જવાનું છે. તે હું છે ને અહીંયા ખાટલો હતો, અહીંયા પંખો મસ્ત બધું હતું કે તો નીંદર આવી ગઈ. એને તો આ હું ત્યાં નારવાર હું સુઈ ગઈ. બોલો અહીંયા મસ્ત ઊંઘ આવી ગઈ. હાલો જાઉં ને ઘેરે હવે થાકી ગયા. કાં 11 વાગી ગયા. મને છે ને જોરદાર હજી આમ ઊંઘ આવે છે. બોલો હું સુઈ ગઈ હતી રાતે મને જગાવી ઊંઘ ખાવા મળી. પવન એવો અહીંયા. હાલો જઈએ ઘરે. ફેમિલી તમારી નજર જાય ને ત્યાં સુધી જો ગોળાના સ્ટોલ મારેલા છે. અહીં જો મોટું સ્કૂટર છે ને આધું ને જીનું ને આમ જો અહીંયા બધે ગોળાના સ્ટોલ લાગેલા છે. અમે ભદ્રેશભાઈ ત્યાં જમવા ગયા હતા કે તાવામાં ત્યાં મસ્ત ફૂલ ખાઈ લીધું છે. તો અહીંયા ગોળા ખાવા લાવ્યો. એ કે હાલો છોકરા છે ને તે બધાને કે મજા આવે ને એમ તે છોકરાને લઈને ગોળો ખાવા લાવ્યા છે. જો રાસ્તો ના જ પાડે નથી ખાવો. કાં મજા આવી ને પૂરીને શાક ખાવાની. હે મને એમ જ છે ફૂલ પેટ છે, પણ આ છોકરા હાટુથી લઈને આવ્યો મારા ભાઈની. આ મનીષભાઈ છોકરી હુઈ ગઈ જો એને લેતા આવ્યા. કાં આ લોકો ના પડતા હતા એને હારવાર ખેંચતા આવ્યા. અને આ લોકોને ખબર નહોતી ને તમને ગોળા ખાવાની નથી ખબર ને? રાજને નથી ખબર, તમને નથી ખબર ને? એ મારા ભાઈએ ખાલી એમ કીધું એ કે હાલો એ કે આગળ એમ કે આને કોઈને ખબર નથી ગોળા ખાવાના. આને કામ દેવા ખોટા ખર્ચા કરાવે. આના ન જવાય હોય ક્યાંય. તે મેળામાં જવાનું જ છે કાલ પમદી. તે કાલ પમદી જવાનું જ હતું, બાકી રાખ્યું હોત તો. બોલો લ્યો આ કેટલા વાળા ગોળા છે? એ ચોકલેટી વાળા ને જો તો સ્ટ્રોબેરી ને મેંગો. બહુ મહેનત છે આમાં અને ધીમી પડી જાય. કાંઈ નહીં, માતાજીનું નામ લઈને કરવા મળો એટલે થઈ જાય. મસ્ત મજાના છે ને પકોડા બનાવી નાખ્યા છે આજે. તને નકરું એવું બહુ આવડે કા? મોટું પતલું પકોડા બનાવી નાખ્યા એવું છે. જો ભાઈ મસ્ત પકોડા ખાઈ લેવી. જે ઓલો ખાવાનો વિડીયો છે ને એ કાલનો વિડીયો છે. આજ રાતનો વિડીયો. આજ પકોડા કર્યા છે. એ ગઈકાલે મતલબ તાવો હતો એ વિડીયો આપણે કર્યો હોય પછી સ્ટાર્ટઅપ પૂરો ન થયો હોય કેમ કે એ દિવસે 2 વિડીયો કર્યા હતા એટલે એ વિડીયો સાંજ ટાઈમમાં લીધો તો શરૂઆત કરી હતી એટલે પૂરો ન થયો તો 2 વિડીયો ભેગા કરીને પૂરા કરી નાખ્યા છે. હાલ આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલ મળ્યું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.